ખેડૂતોને સહાય મામલાને લઈને પાલ આંબલિયાએ આપી પ્રતિક્રિયા। જે મામલો સામે આવ્યો હતો, ખેડૂતોએ પોતાની વ્યથા રજૂ કરી હતી। સહાય બાબતે કિસાન કોંગ્રેસ સેલના ચેરમેન પાલ આંબલિયાએ પ્રતિક્રિયા આપતા કહ્યું, સરકારના બતાવવાના અને ચાવવાના દાંત અલગ અલગ છે। રાજ્ય સરકારના સામાજિક અને આર્થિક સર્વેક્ષણના આધારે તેમણે પ્રતિક્રિયા આપી। હાથી જેવડી જાહેરાત કરીને કીડી જેટલું વળતર પણ સરકાર આપતી નથી। સરકારના સર્વેના રિપોર્ટથી સાબિત થયું કે સરકાર જાહેરાત જીવી છે। ટ્રેક્ટર સહાય યોજનાની જાહેરાત 412 કરોડ, ચૂકવાયા 30.48 કરોડ। તાર ફેન્સિંગની યોજનાની જાહેરાત 350 કરોડ, ચૂકવાયા 54.20 કરોડ। અતિવૃષ્ટિથી પાક નુકસાનીની સહાયમાં 1719 કરોડની સામે 500 કરોડ પણ ન ચૂકવાયા તેવી વાત કરી પાલ આંબલિયાએ। ઓગસ્ટ મહિના માટે સરકારે જે 1400 કરોડનું પેકેજ જાહેર કર્યું હતું એની સામે ખરેખર ચૂકવાયા છે કેટલા? અને બહુ મહત્વની વસ્તુ, ઓક્ટોબર મહિનાની અંદર જે કમોસમી વરસાદ થયો એનું સરકારે સર્વે તો ખૂબ કર્યું છે, એના માટે કેટલા રૂપિયા ફાળવ્યા એની કોઈ વાત હજી સુધી કરી નથી। કેટલા ચૂકવાયા એની કોઈ વાત કરી નથી। ત્યારે સરકારને મારે આજે સીધો સવાલ છે કે તમારા દેખાડવાના અને ચાવવાના અલગ ન હોય તો જુલાઈ ઓગસ્ટમાં જે જાહેરાત થઈ છે એની સામે કેટલા ચૂકવાયા છે આ આંકડો જાહેર કરો। ઓક્ટોબર મહિનામાં જે કમોસમી વરસાદ થયો એમાં કેટલા તમે ફાળવા અને કેટલા ચૂકવા આ રકમ જાહેર કરો। દૂધનું દૂધ, પાણીનું પાણી થઈ જશે।